શ્રીમદ ભાગવતની રચના કળિયુગના મનુષ્યોનું કલ્યાણ કરવા માટે વ્યાસજીએ કરી છે। અરે પરીક્ષિત રાજાને તો કેવળ નિમિત્ત બનાવ્યો, પણ સાચી કરુણા તો કળિયુગના મનુષ્યો ઉપર કરવા માટે। શ્રીમદ ભાગવત વારંવાર કહે છે કે જો કાળથી બચવું હોય તો કાળના પણ કાળ એવા કૃષ્ણ ઉપર બધું છોડી દો, અને જે પોતાની બધી ચિંતા શ્રી કૃષ્ણ ઉપર છોડી દે એની ચિંતા ભગવાન કરે। મહાભારતનો એક સુંદર પ્રસંગ, જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલે, કૌરવો પાંડવોનું યુદ્ધ ચાલુ, અને એ વખતે દુર્યોધન ભીષ્મ પિતામહને એક મેણું મારે છે કે દાદા તમે બરાબર લડતા નથી, દાદા આજે આટલા દિવસ થયા છતાં તમારું એકય બાણ હજી અર્જુનને અડ્યું નથી। લાગે છે કે દાદા તમે બરાબર લડતા નથી। અરે દાદા છો તમે અમારા પક્ષમાં, પણ તમારો જીવ અમારા પક્ષમાં હોય એવું લાગતું નથી। અને એ જ વખતે ભીષ્મ પિતામહ આવેશમાં આવી ગયા, દુર્યોધનને કહે છે કે દુર્યોધન હું તારા પક્ષમાં જ છું, તારે સાબિતી જોઈએ છે। અરે આજ રાત્રે હું જ્યારે મારા કક્ષમાં ધ્યાનમાં બેસું, અરે ત્યારે તારી ધર્મ પત્નીને કહેજે કે મારા આશીર્વાદ લઈ જાય। અરે જ્યાં તારી ધર્મ પત્નીને હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ। અને આ બાજુ કૃષ્ણને આ વાતની ખબર પડી, કૃષ્ણને ક્યાંય શાંતિ નથી। કે જો દુર્યોધનની પત્ની ભાનુમતીને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે તો મારા પાંડવોનું શું થાય? બરાબર રાત પડી, બધા સૂતા છે, પાંડવો પણ ગાઢ નિંદ્રામાં। ભગવાન પાંડવોને જગાડે છે ને પૂછે છે કે તમે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સાંભળી છે? શું તમને કઈ ચિંતા નથી? પાંડવો કહે કે ચિંતા કરે અમારો નાથ, અમે તો આ સૂતા। અને પછી કનૈયો દ્રૌપદીને જગાડે છે, કહે છે કે મારી સાથે ચાલો। અને આ બાજુ દુર્યોધનની પત્ની પણ પોતાના કક્ષમાંથી બહાર નીકળી, અને કનૈયો રસ્તામાં ભાનુમતીને ઊભા રાખે છે। દુર્યોધનની પત્નીને કનૈયો કહે છે કે આ મધ્ય રાત્રિને તું એકલી ક્યાં જાય છે? ભાનુમતી કહે છે કે દાદાના આશીર્વાદ લેવા। કનૈયો કહે છે કે અરે દિવસના તારો ધણી એને હક કરવા ન દે, અને થાકેલા દાદાને રાત્રે તું સુવા ન દે। અરે અત્યારે આશીર્વાદ લેવા જવાય? અરે દાદા તો ઘરના છે, સવારે ઉઠે તે પગે લાગી લેજે। અરે અત્યારે એ વૃદ્ધને નિંદર કરવા દે। ભાનુમતી તો પાછી વળી, અને કનૈયો દ્રૌપદીનો ખવાસ થઈ અને એની સાથે હાથમાં લાકડી, ફાનસ, કાળી કામળી ઓઢેલી, અને આ બાજુ ભીષ્મ પિતામહ ધ્યાનમાં બેઠેલા। આજે કૃષ્ણના એ કસ્તુરી તિલક વાળા સ્વરૂપને યાદ કરે, પણ એ કસ્તુરી તિલક વાળો કનૈયો દેખાતો નથી, પણ કાળી કામળી, લાકડી, ફાનસ આવું ભીષ્મ પિતામહને દેખાય। પિતામહના કક્ષ પાસે દ્રૌપદી પહોંચ્યા,
દ્વારપાળો કૃષ્ણને રોકે છે, કહે છે કે અંદર કોઈ પુરુષને જવાની મનાય. કનૈયો દરવાજા પાસે લાકડીને ફાનસ લઈને ઉભો. દ્રૌપદી દાદાના કક્ષમાં ગયા. ધ્યાનસ્થ મુદ્રામાં ભીષ્મ પિતામહ બેઠેલા અને જમણા પગના અંગૂઠાને દ્રૌપદી અડી અને કહે છે કે દાદા આશીર્વાદ આપો. ભીષ્મ પિતામહનો જમણો હાથ અધર થયો અને દ્રૌપદીના મસ્તક ઉપર રહ્યો. કહ્યું કે બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કહે છે કે દાદા તમારા આશીર્વાદ તો સાચા થશે. અને જ્યાં ભીષ્મએ આંખ ખોલી અને જોવે તો દુર્યોધનની પત્ની નહીં પણ આ તો પાંચાળી દ્રૌપદી. ભીષ્મ પિતા કહે છે કે બેટા મારા આશીર્વાદ પ્રેમથી આપ્યા છે, સત્ય જ થશે. દ્રૌપદી કહે છે તો ઓલી તમારી પ્રતિજ્ઞા? અરે તમે તો એવી પણ પ્રતિજ્ઞા લીધી છે કે આપ દુર્યોધનને જીતાવશો. અને એક તરફથી આપ એમ કહો છો કે અખંડ સૌભાગ્યવતી ભવ, તો આ કઈ રીતે શક્ય? ભીષ્મ પિતામહ કહે છે કે એ મારી પ્રતિજ્ઞા તો આવેશમાં લીધેલી પ્રતિજ્ઞા, પણ આ તો મારા પ્રેમથી દીધેલા આશીર્વાદ. પણ દ્રૌપદી તને કેમ ખબર પડી કે હું આજે આ આશીર્વાદ દેવાનો છું? અને તું એકલી અહીંયા સુધી કઈ રીતે આવી? દ્રૌપદી આ વાતની તને કેમ ખબર પડી? દ્રૌપદી કહે કે હું એકલી આવી નથી, પણ મારી સાથે એક સેવક છે. ભીષ્મ પિતા સમજી ગયા કે આ કોઈ બીજું નહીં પણ કનૈયો જ હોવો જોઈએ. દોડતા દ્વાર ઉપર આવ્યા અને આવીને જોવે તો એક હાથમાં ફાનસ, એક હાથમાં લાકડી, કાળી કામડી ઓઢેલી. ભીષ્મ કહે છે કે પ્રભુ અત્યારે ધ્યાનમાં બેઠેલો તો તમારું આ સ્વરૂપ દેખાયું, પણ શું મારો અંતકાળ હશે ત્યારે તમારા સાચા સ્વરૂપના મને દર્શન થશે? શું એ કનૈયો મને અંતકાળે મળવા આવશે? એ મુરલીધર મને અંતકાળે શું દર્શન આપશે? અને ભગવાને વચન આપ્યું કે દાદા અંતકાળે હું આવીશ. અરે જે પોતાનું સર્વસ્વ ભગવાન ઉપર છોડે એની ચિંતા ભગવાન કરે. વ્યાસજી આવા શ્રીમદ ભાગવતની રચના કરી. વ્યાસજીને થયું કે મારું અવતાર કાર્ય પૂર્ણ થયું. પણ વળી એ ચિંતા જાગી કે ગઢપણે હું આ પોથી લઈ અને ગામને સંભળાવવા જઈ શકવાનો નથી, આનો પ્રચાર કરી શકવાનો નથી, તો આવડું શાસ્ત્ર શું નકામું થશે? વળી વિચાર આવ્યો કે મારા કોઈ શિષ્યને આ ભાગવત ભણાવું કે જે જગતમાં આનો પ્રચાર કરે. એક એક શિષ્ય ઉપર નજર પડી પણ કોઈ ભાગવતને લાયક શિષ્ય દેખાય. અને અંતે વિચાર આવ્યો કે આ ભાગવતને લાયક તો મારો દીકરો સુખદેવ છે, કેમ કે જન્મથી નિર્વિકાર, અને આવો નિર્વિકારી જ ભાગવતનો પ્રચાર કરી શકે. પણ જન્મથી જે વનમાં જતા રહ્યા હોય એને પાછા કેમ લાવવા? અને એ વખતે વ્યાસના શિષ્યો વ્યાસજીને કહે છે કે ગુરુદેવ, અરે વનમાં અમે દર્ભ સમિધા લેવા જઈએ,
દર્ભના લાકડાઓ, યજ્ઞના લાકડાઓ લેવા જઈએ ત્યારે અમને હિંસક પશુઓનો ખૂબ ડર લાગે. અને એ વખતે વ્યાસજી શ્રીમદ ભાગવતના 2 શ્લોક તેના શિષ્યોને આપે છે. કહે છે કે બેટા, તમને જ્યારે જ્યારે ડર લાગે ત્યારે આ શ્રીમદ ભાગવતના 2 શ્લોક બોલજો. અને બેટા, આ શ્લોકનું જ્યારે પઠન કરશો ત્યારે હિંસક પશુ પણ આ ભાગવતના મંત્ર સાંભળીને એની હિંસા કરવાનું એ છોડી દેશે, એનો સ્વભાવ સુધરશે. પણ દુઃખની વાત એ છે કે આ કળિયુગના માણા ભાગવતના અનેક મંત્રો રોજ સાંભળે છતાં એની બુદ્ધિ સુધરતી નથી. પશુઓ પણ સુધરી જાય પણ આ માણસ સુધરતા નથી. અરે એક વખત તો શંકરાચાર્યજીએ એક સભાની અંદર દુઃખથી કહેલું કે આ બધા કળિયુગના માણસોને એ ખબર છે કે અમે મરવાના છીએ. બધાને એ વાતની પણ ખબર છે કે અહીંયા જેટલું ભેગું કર્યું છે બધું મૂકીને જવાનું છે. બધાને એ વાતની પણ ખબર છે કે કરેલા કર્મનો હિસાબ કોઈ મહાસત્તા આગળ આપવાનો જ છે. અને આ બધી ખબર છે છતાં આ બધાય પાપ શું કામ કરે છે એ મને સમજાતું નથી. બધાને ખબર જ છે કે મારી આ દશા અંતે થવાની. અરે કુદરતનો નિયમ છે કે જે અંગથી તમે પાપ કરો એ અંગને અંત સમયે ભગવાન ખૂબ તડપાવે. અરે જેને જીભથી પાપ કર્યા હોય એ મરણ પથારીએ જ્યારે પડેલા હોય તો 10 દિવસ સુધી જીભનો લવો વરતો ન હોય. બોલવાની ઈચ્છા હોય તો બોલી હકાતું ન હોય. માણસ જે શરીરની ઇન્દ્રિયથી પાપ કરે એને અંતકાળે ભગવાન ખૂબ તડપાવે છે. પણ શ્રીમદ ભાગવતનો જે આશ્રય કરે એના પાપો પણ ધોવાય છે. અરે આ ભાગવતના મંત્રોમાં પાપને ધોવાની શક્તિ. અને આ મંત્રો તો પશુ સાંભળે ને તો એની પણ બુદ્ધિ સુધરે છે. વ્યાસજી શિષ્યોને કહે છે કે ભાગવતના 2 મંત્રો, અને બેટા તમને જ્યારે જ્યારે વનમાં ડર લાગે ને ત્યારે મોટા અવાજે આ મંત્ર બોલજો. અને બરાબર એક દિવસ આ શિષ્યો જે વનમાં સુખદેવજી મહારાજ તપમાં બેઠેલા એ વન તરફ સમિધા લેવા ગયા. અને બરાબર આ બાજુ સુખદેવજી મહારાજ પલાઠી વાળી અને તપમાં બેસવાની તૈયારી કરે. અને આ બાજુ સમિધાઓ વીણતા વીણતા, દર્ભો ઉપાડતા ઉપાડતા એ વ્યાસના શિષ્યો શ્રીમદ ભાગવતનો મંત્ર બોલે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર બિભ્રતવાસઃ કનક કપિશ વૈજયંતી ચમાલા. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશં વૈજયંતીમ ચમાલમ. ભાગવતજીના 10મા સ્કંદના 21મા અધ્યાયનો આ 5મો શ્લોક અને વેણુ ગીત પહેલાનો શ્લોક અને નંદ નંદન શ્રી કૃષ્ણનું અદ્ભુત વર્ણન આ મંત્રમાં, આ શ્લોકમાં. અડધો શ્લોક ગાય વળી અટકી જાય, અડધો મંત્ર બોલે વળી અટકી જાય, વળી સમિધા ભેગી કરે અડધો મંત્ર બોલે. અને આ બાજુ નગ્ન દિગંબર અવસ્થામાં જેનો વર્ણ કૃષ્ણ જેવો જ શ્યામ
અર્ધ મિચાયેલી, જેની આંખો છે કમલ નયન છે, એવા સુખદેવજી મહારાજ એક વૃક્ષ નીચે પદ્માસન લગાવવાની તૈયારી કરે. અને આ મંત્રોના શબ્દો સુખદેવજીના કાને પડ્યા. અને કૃષ્ણ પ્રેમ તો પહેલેથી જ આ મહારાજમાં હતો. અને વળી કૃષ્ણના સ્વરૂપના શબ્દો કાને પડ્યા. એટલે મનોમન સુખદેવજી કહે છે કે વાહ રે વાહ મારા પ્રભુ, તારું શું અદ્ભુત સ્વરૂપ. પણ વળી વિચારે કે આ અડધો શ્લોક જ શું કામ બોલે? કેમ હજી આ બાળકો આ શ્લોકને પૂરો કરતા નથી? આ કૃષ્ણનું પૂરું સ્વરૂપ નથી? અને જ્યારે આપણે પણ કૃષ્ણ બોલીએ ત્યારે ચાર વસ્તુ સામે આવે. કૃષ્ણ બોલીએ એટલે પેલા તો વાંસળી યાદ આવે. કૃષ્ણ બોલીએ એટલે મોરપીંછ યાદ આવે. કૃષ્ણ બોલીએ એટલે પીળું પીતાંબર દેખાય. અને કૃષ્ણ બોલીએ એટલે ગળામાં પહેરેલી વૈજયંતી માલા દેખાય. આ ચાર વસ્તુ વગર કનૈયો અધૂરો. એટલે વ્યાસજીના પુત્ર એવા સુખદેવજી વિચારે કે આ બાળકો હજી કેમ કનૈયાના હાથમાં વેણું દેતા નથી? અરે હાથમાં વાંસળી ન હોય ત્યાં સુધી કનૈયો અધૂરો કહેવાય. કેમ આ શ્લોકને પૂરો કરતા નથી? અને ગમે તેમ તો આ સુખદેવજી એક કૃષ્ણ પ્રેમી જીવ. કેમ કે સુખદેવજી મહારાજ એ ભગવાન શંકરનો અંશ અવતાર. અને શંકર એ તો કૃષ્ણ પ્રેમી. સમાધિમાં બેહવાની તૈયારી કરે, પલાઠી છોડી અને દોડતા દોડતા એ સમિધા ભેગા કરતા શિષ્યો પાસે સુખદેવજી ગયા. અને અડધો મંત્ર બોલે, વળી અટકે. શિષ્યોનું બાવણું પકડીને સુખદેવજી પૂછે છે કે બેટા, આ મંત્ર તમે કેમ અડધો બોલો છો? કેમ તમે હજી કૃષ્ણના હાથમાં વાંસળી આપતા નથી? કેમ આ મંત્ર પૂરો કરતા નથી? અને ત્યારે શિષ્યો એકબીજાની સામે જોવા લાગ્યા, હસવા લાગ્યા. એટલે સુખદેવજી પૂછે છે કે તમે કેમ હસો છો? ત્યારે એક શિષ્ય કહે છે કે મહારાજ, અમારા ગુરુજીએ કહેલું કે કોઈ સામેથી પૂરો કરવાનું કહે તો જ આ શ્લોક પૂરો કરવો. કેમ કે એક હીરાની કિંમત તો ઝવેરી જ કરી શકે. હીરો સાચો છે ખોટો છે આની પરખ તો ઝવેરી કરી શકે. અને આ ભાગવતના મંત્રની પરખ તો સુખદેવજી જેવા ઝવેરી જ કરી શકે કે આ ભાગવત તત્વ શું છે. સુખદેવજી કહે છે કે બેટા જલ્દી શ્લોક પૂરો કર. અને જે અડધો શ્લોક બોલતા હતા એ શિષ્યોએ શ્લોક પૂર્ણ કર્યો. રંધાન વેણુ રધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્ય સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ પ્રાવિશત ગીત કીર્તિ. પૂર્ણ શ્લોક સાંભળી સુખદેવજી મહારાજ ખૂબ રાજી થયા. અને આ શ્લોક સાંભળતા જ કૃષ્ણનું એ મનોહર સ્વરૂપ સુખદેવજીની આંખ સામે ખડું થયું. પણ વળી સુખદેવજીને વિચાર આવ્યો
કે હું તો નિરંજન નિરાકારનું ભજન કરું અને જેને કંઈ આપવું પડતું નથી, પણ આ કનૈયાને જો હું ભજીશ તો આ માખણ માગશે, મિશ્રી માગશે. અને મેં તો જન્મથી લંગોટીને પણ ત્યાગ કરી દીધો છે, તો આ કનૈયાને માખણ મિશ્રી હું ક્યાંથી આપીશ? એટલે વળી મનને વારી લીધું કે આ કનૈયાને ભજવો નથી, મારો નિરંજન નિરાકાર જ બરાબર. વ્યાસ સુખદેવજીના મનમાં શંકા ઉત્પન્ન થઈ અને વ્યાસજીને પણ ખબર જ હતી કે આવી શંકા સુખદેવજીના મનમાં ઉત્પન્ન થશે, એટલે જ એને સમજાવવા માટે એક બીજો શ્લોક પણ શિષ્યોને આપેલો. અને બીજો જે શ્લોક હતો એ વ્યાસના શિષ્યો બોલ્યા છે. અને એ શ્લોક એ શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના સ્કંધમાંથી ગોતેલો. પહેલો શ્લોક એ 10મા સ્કંધનો, બીજો શ્લોક એ 3જા સ્કંધમાં. અને એ શ્લોક એટલે અહો બકિયમ સ્તનકાલકૂટમ જિંઘાસયા પદપ્યસાધ્વિમ લેભે ગતિમિંધા ત્રયોચિંતાં તતોऽન્યમ કમવાદયાલુ શરણં વ્રજેમ લેભે ગતિમિંધા ત્રયોચિંતાં તતોऽન્યમ કમવાદયાલુ શરણં વ્રજેમ અહો બકિયમ. આ શ્લોકનું ભાષાંતર એવું છે કે જે સુખદેવજીના મનની શંકાઓ બધી તોડી નાખી. આ શ્લોક કહે છે કે અહો બકિયમ સ્તન કાલકૂટ, કે અરે આ પરમાત્મા કેટલો દયાળુ કે જે પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાવી અને કૃષ્ણને મારવાના ઈરાદેથી આવ્યા. અરે એ પૂતનાને પણ ભગવાને એક માને જે ગતિ દેવી જોઈએ એવી ગતિ પૂતનાને આપી. અરે આ કનૈયો કેટલો દયાળુ કે જે ઝેર પાવા આવે એને વૈકુંઠ આપે. તો જે પ્રેમથી કનૈયાને માખણ મિશ્રી ખવડાવે એને ભગવાન કેવી ગતિ આપે. બીજો મંત્ર સાંભળતા જ સુખદેવજીના મનમાં જે શંકા હતી એ તૂટી. કનૈયો, સુખદેવજી મહારાજ જાણી ગયા કે કનૈયો પ્રેમનો ભૂખ્યો છે, ભોગનો ભૂખ્યો નથી. અને આ શ્લોક સાંભળતા જ સુખદેવજી મહારાજ એ શિષ્યોને પૂછે છે કે બેટા આ શ્લોક તમે ક્યાંથી શીખ્યા? અરે બેટા ક્યાં શાસ્ત્રના મંત્ર? વ્યાસના શિષ્ય કહે છે કે મહારાજ આ બે મંત્ર તો ખાલી સેમ્પલ છે, આ તો ખાલી નમૂનો છે. અરે અમારા ગુરુદેવે તો આવા 18,000 શ્લોકનું એક શાસ્ત્ર બનાવ્યું. સુખદેવજી કહે કે તમારા ગુરુ? બોલે વ્યાસ નારાયણે અમારા ગુરુ. અને જ્યાં વ્યાસ નારાયણ નામ સાંભળ્યું સુખદેવજીની સ્મૃતિમાં બધા ચિત્રો દેખાવા લાગ્યા કે અરે અરણી દેવી મારી માં, વ્યાસ નારાયણ મારા પિતા, અને આ શ્રીમદ ભાગવતે મારા બાપની સંપત્તિ, એટલે એ સંપત્તિનો પહેલો અધિકારી હું બનું. અરે ભાગવત એ તો મારા બાપની સંપત્તિ. અરે જે નિરંજન નિરાકારનું ભજન કરતા હતા એ ખાલી 2 શ્લોક સાંભળતા જ વનમાંથી દોટ મૂકી અને આ બાજુ આશ્રમમાં તુલસીની પૂજા વ્યાસજી કરે.
વ્યાસના આશ્રમના આંગણામાં એક તુલસીનો ક્યારો ત્યાં પૂજા વ્યાસજી કરે ને એ જ વખતે દોડતા દોડતા સુખદેવજી મહારાજ આવી અને વ્યાસના પગમાં પડ્યા છે. હાથમાંથી કોઈ લાકડી જેમ જમીન ઉપર પડે, વૃક્ષ ઉપરથી જેમ પાકું ફળ નીચે પડે, એમ વ્યાસના ચરણમાં સુખદેવજી મહારાજ પડ્યા છે. સુખદેવજી મહારાજને ઉઠાવી અને વ્યાસજી બથ ભરી લે છે. અને સુખદેવજીના મોઢામાંથી એક શબ્દ નીકળે છે કે પિતાજી, મારે ભાગવત ભણવું. અને જ્યાં સુખદેવજીના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો ને એ જ સાથે વ્યાસની આંખમાંથી અશ્રુની ધાર વહી છે. પણ આ આંસુઓ દુઃખના હતા નહીં, પણ આ રાજીપાના હતા. કેમ કે બાપની સંપત્તિ જો દીકરો હારા માર્ગે વાળે ને તો બાપને રાજીપો થાય. અને વ્યાસની સંપત્તિ તો એના શાસ્ત્ર હતા. અને આ દીકરો હારા માર્ગે વાળે એ માટે ભણવું છે. આ સાંભળીને વ્યાસને આનંદ થયો. કેમ કે મારી આખી જિંદગીની મહેનત હવે મારો દીકરો હારા માર્ગે વાળશે. આંખમાંથી દડ 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 કરતા આંસુઓની ધારા થઈ. અને સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. કેમ કે વ્યાસ જાણે છે કે આ ભાગવત થી મારો દીકરો અનેક જીવોનો ઉદ્ધાર કરવાનો છે. શ્રીમદ ભાગવત આ નિમિષારણ્ય ક્ષેત્રમાં આ કથા સુતજી સોનકજીને કહે છે કે મહારાજ, અરે તમે આશ્ચર્ય ન કરો. અરે ગમે તેવાના મન છે એ આ ભાગવત કૃષ્ણ તરફ વાળી દે. અરે તો સુખદેવજીનું મન ન વળે એવું બને? અરે આ ભાગવત તરફ તો જેનામાં 5 પ્રકારની શુદ્ધિ હોય ને એનું મન એની તરફ વળે. અને 5 પ્રકારની શુદ્ધિ બતાવવા માટે અહીંયા 5 અધ્યાયની કથા. જેનામાં 5 પ્રકારની શુદ્ધિ હોય એને પરમાત્માના દર્શનની આતુરતા જાગે. પહેલું છે પિતૃ શુદ્ધિ, જે આ પરીક્ષિત રાજામાં હતી. બીજું માતૃ શુદ્ધિ. અરે આ પરીક્ષિતની માં જ્યારે દુખી થતી ત્યારે પાંડવોને ન કહેતી પણ કૃષ્ણને યાદ કરતી. માતૃ શુદ્ધિ. ત્રીજું અન્ન શુદ્ધિ. ચોથી આત્મા શુદ્ધિ. અને પાંચમી વંશ શુદ્ધિ. અરે આ 5 પ્રકારની શુદ્ધિ પરીક્ષિતમાં હતી એટલે એને પરમાત્મા પ્રાપ્ત થયા. કેમ કે આ પરીક્ષિતે એક જ પરમાત્માને પકડી રાખ્યા. ગમે તે ભગવાનના એક સ્વરૂપને પકડો. કૃષ્ણના કોઈ સ્વરૂપને પકડી રાખો, રામના કોઈ સ્વરૂપને પકડી રાખો, કોઈ શિવના સ્વરૂપને પકડી રાખો. અરે જો એક સ્વરૂપમાં જ ભક્તિ કરશો તો ભગવાન જલ્દી પ્રગટ થશે. જો એક જ વસ્તુને પકડી રાખીએ તો જલ્દી એ પ્રાપ્ત થાય. બાકી કંઈક મેળવવા માટે અહીંયાથી કંઈ મળે તો અહીંયાથી લઈ લો, અહીંયાથી મળે તો અહીંયાથી લઈ લો, અહીંયાથી મળે તો અહીંયાથી લઈ લો. અરે જેને એક જ વસ્તુ પકડી રાખી છે એને મુક્તિ મળી છે.